જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો, વાત આપણે એ કરવાની છે કે જે તળાજા તાલુકાના જે નીચા કોટડાના એક દલિત સમાજના એક યુવાન, એક નીડર, એક કાર્યકર્તા એવા દેવેન્દ્રભાઈ સુડાસમા, જો કે હમણાં જ મારામાં ફોન આવ્યો અને બધી ચર્ચા કરી. હવે વાતમાં એવું છે કે જે દલિત સમાજના જે કાર્યકર્તા નીચા કોટડાના તળાજા તાલુકાના દેવેન્દ્રભાઈ સુડાસમા, યુવા કાર્યકર્તા, હવે ગામની અંદર 10 થી 11 હજારની વસ્તી હોય છે અને જે અનુસૂચિત જાતિનું જે એક જ નીચા કોટડાની અંદર મકાન હોય છે, એટલે કે એક જ ઘર હોય છે જે દલિત સમાજનું, એટલે નિષ્ઠાવાન કાર્યકર્તા છે. અને જે દેવેન્દ્રભાઈ સુડાસમાને ગામની અંદર કોઈની હારે કોઈથી વાદ વિવાદ કે વાંધો વસકો એને કોઈની હારે છે નહીં, બરોબર. એટલે નિષ્ઠાવાન કાર્યકર્તા છે યુવા. એટલે ત્યાંના જે સરપંચ અને સરપંચનો છોકરો જ્યાં ખનિજ કામ, કાંઈક ખોદકામ ને કાંઈક કોઈ ખનિજ કાઢતા હોય અને કોઈક બીજાએ મામલતદારમાં કે તાલુકામાં કોઈ પણ જાણ કરેલી હોય કે અહીંયા સરપંચ દ્વારા કે ખનિજ એ બધું કાઢવામાં આવે છે, બરોબર. હવે એના અનુસંધાને લઈને જે દેવેન્દ્રભાઈ સુડાસમા જે કાર્ય કરશે, જે દલિત સમાજના એક જ મકાન છે નીચા કોટડાની અંદર, હવે એ ભાઈ ગાડી લઈને નીકળે છે ગામની અંદર, દેવેન્દ્રભાઈ સુડાસમા, એટલે એને રોકવામાં આવે છે, બરોબર. દેવેન્દ્રભાઈ સુડાસમાને રોકવામાં આવે છે જે સરપંચ દ્વારા અને એના છોકરા દ્વારા કે ભાઈ અમારું જે કાંઈ ખનિજ કામ ને એ બધું કરતા હોય તો તું કેમ અમારા કામમાં વચ્ચે પડે. એટલે દેવેન્દ્રભાઈ સુડાસમા એમ કીધું, ભાઈ હું આમાં કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી આ વાતની, બરોબર. અને મેં કોઈને કાંઈ મામલતદારમાં, કોઈને તાલુકામાં મેં કોઈ તમે ખનિજ ચોરી કરતા હોય મેં કોઈને જાણ કરી નથી, એવું કહેવામાં આવે છે દેવેન્દ્રભાઈ. એટલે ઓલા જે અસામાજિક તત્વો, જે બંને બાપ દીકરો, એને ધમકી આપવામાં આવે છે દેવેન્દ્રભાઈ સુડાસમાને કે તું કાંઈ બહુ અવાજ ઉઠાવતો નહીં, તારું ગામની અંદર એક જ મકાન છે, અમારી સંખ્યા જાજી છે, બરોબર. એટલે એક જ ગામની અંદર એક જ મકાન હોય એટલે હું કાંઈ આનું કાંઈ મર્ડર બર્ડર કરી નાખવાનું છે. એટલે દેવેન્દ્રભાઈ સુડાસમા જે કાર્યકરને ધમકી આપવામાં આવે છે, મર્ડર કરી નાખવાની ધમકી આપવામાં આવે છે, મકાન હળગાવી દેવાની ધમકી આપે છે, બધી આ ધમકીઓ આપે છે. એટલે દેવેન્દ્રભાઈ સુડાસમાએ જોકે કાયદેસરની કાર્યવાહી પણ કરી નાખવામાં આવી છે એની ઉપર. પણ ક્યાંક ને ક્યાંક મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જે દલિત યુવા હોય, જે અવાજ ઉઠાવતા હોય, કાર્યકર હોય, તો તમને વાત કહું કે આવા લોકો, આ એક જ મકાન હોય, એક જ ઘર હોય, તો આને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે. કેમ ભાઈ, આ દેશના નાગરિક નથી? ગામની અંદર એક જ મકાન હોય એટલે હું દબાઈને રહેવાનું? એટલે દેવેન્દ્રભાઈ સુડાસમાનું એવું પણ કહેવું છે, ગામની અંદર અમને કોઈ વસ્તુ આપવામાં નથી આવતી, એટલો જાતિ ભેદભાવ રાખવામાં આવે છે. અને જે આ ખનિજ જે આ ચોરી કરતા હોય તો એ આ ભાઈને કાંઈ ખબર નથી, દેવેન્દ્રભાઈને, કે અમે બાતમી આપી, એમ બાતમી કાંઈ આપી નથી. એને જે કોઈ બીજાએ કોઈ આપી હોય એ તો તપાસમાં ખુલશે. પણ આ જે સરપંચ અને તેનો છોકરો, જે દેવેન્દ્રભાઈ સુડાસમાને જે ઘરની બહાર નીકળતા હોય, ક્યાંક જતા હોય, આવતા હોય, વસ્તુ લેવા જતા હોય તો એને ધમકી આપે, મારી નાખવાની ધમકી આપે છે, મકાન સળગાવી નાખવાની ધમકી આપે છે. તો કેમ? એટલે સરકારને મારી ખાસ વિનંતી છે કે જો કે ફરિયાદ તો લઈ લીધી છે, પોલીસને વિનંતી છે, એટલે આને માથે કાયદેસરની કાર્યવાહી થાય અને આને જેલ હવાલે કરો. અને પોલીસ પ્રોટેક્શન પણ આપવું જોઈએ. જે નીચા કોરડામાં એક જ મકાન છે, ક્યારે અસામાજિક તત્વો દ્વારા જે આ ષડયંત્ર રચી અને ક્યારે આ કાર્યકરને મારી નાખે એનું કાંઈ નક્કી ન હોય, બરોબર. આપણે હમણાં જુનાગઢ જિલ્લાની માળિયા હાટીના તમને વાત કરવી તો ન્યાય પણ ભરતભાઈ સોંદરવાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે, બરોબર. એટલે આ ભાઈને પણ ધમકી આપવામાં આવે છે, કોઈ ગામની અંદર વસ્તુ દેવામાં નથી આવતી. દેવેન્દ્રભાઈ સુડાસમાનો મારામાં ફોન આવ્યો કે સરપંચ દ્વારા જ્ઞાતિ વિશે અડધૂત કરવામાં આવે છે, એક જ મકાન છે તારું ગામની અંદર હળગાવી દેવામાં આવશે, તો આવું કેમ? એટલે પોલીસને વિનંતી છે, કારણ કે જે દેવેન્દ્રભાઈ સુડાસમા એ એક સમાજની અંદર પણ
બધે જાતા હોય અને સારું પણ કાર્ય કરતા હોય, અને જે આ મેટરની અંદર તો એને ખરેખર ખબર જ નથી, છતાંય આ મેટરની અંદર આને લઈ અને આમાં ગમે એમ કરી અને આને નાખી અને આને હાથો બનાવી અને આનું એને બનાવવો છે હાથો, કે ભાઈ તે જ આ બાતમી આપેલી છે. એટલે બલીનો બકરો આ ભાઈ દેવેન્દ્રભાઈ ચુડાસમાને બનાવવો છે સરપંચ દ્વારા અને એના છોકરા દ્વારા. બરોબર, ખનીજ ખાન જે કાંઈ કાઢતા હોય દરિયાની અંદર કે નદીની અંદર જ્યાં કાંઈ કાઢતા હોય, એમ આ ભાઈ એમ કહે છે મને કોઈ જાતનો વાંધો નથી, તમે જે કાંઈ કરો એ મને આ બાબતની કાંઈ ખબર નથી. છતાંય જે સરપંચ અને એના છોકરો દ્વારા આ જે દેવેન્દ્રભાઈ ચુડાસમા છે એને બહાર નીકળવાની ત્યારે મુશ્કેલી છે, કારણ કે ગામની વસ્તી વધારે છે અને સરપંચના અમુક મળતિયાઓ હોય તો આ આખું ષડયંત્ર રચી અને આ ભાઈને કેરા આની માથે હુમલો થાય કે મર્ડર થાય એનું કોઈ કાંઈ નક્કી નથી. એટલે પોલીસને સરકારને વિનંતી છે, પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ દેવેન્દ્રભાઈ ચુડાસમાને, અને નિષ્ઠાવાન કાર્ય કરતા છે અને આ મેટરની એને કાંઈ ખબર નથી. અને પોલીસને વિનંતી છે જે આ ફરિયાદ જે દેવેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા નોંધાવવામાં આવી છે એને તટસ્થ તપાસ કરી અને આને આગળની કાર્યવાહી કરવામાં અમારી માંગ છે. અને કાંઈ પણ દેવેન્દ્રભાઈ ચુડાસમાને થશે તો જવાબદારી આ લુખા તત્વોની રહે, કારણ કે જે આની માથે ખોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે અને ખોટી રીતે સંડોવી અને દેવેન્દ્રભાઈ ચુડાસમાને બલીનો બકરો બનાવવાનો છે. અને ક્યાંક ને ક્યાંક ગામની અંદર એક જ આ મકાન હોય અને સામાજિક કાર્ય કરવું હોય એટલે આને આ ભાઈને ખટકતા હોય છે. બરોબર, આ જે મેટરની અંદર દેવેન્દ્રભાઈ ચુડાસમા કાંઈ જાણતા નથી એવું દેવેન્દ્રભાઈનો મારે પણ ફોન આવ્યો અને પણ સાપા પણ મેં વાંચ્યા, સાપાએ પણ અત્યારે મેં વાંચ્યા અને દેવેન્દ્રભાઈનો પણ ફોન પણ આવ્યો છે. બરોબર, એટલે સમાજને વિનંતી છે, કારણ કે દેવેન્દ્રભાઈ ચુડાસમાને સપોર્ટ કરો. અને એક જ ગામની અંદર મકાન હોય એટલે કાંઈ બેન ન રહેવાનું હોય, સ્વતંત્ર હક અધિકાર આપણને બાબા સાહેબે આપ્યો છે, બંધારણમાં બધાને જોગવાઈને આપી છે, બધાય હળી મળી અને બધા રહી શકે. પણ એકને ક્યાંક ને ક્યાંક એક જ મકાન હોય, ક્યાંક ને ક્યાંક એક જ મકાન હોય એટલે આ લોકોએ જે ગુંડા તત્વો દ્વારા જે આ દેવેન્દ્રભાઈનો અવાજ બંધ કરવા માટે એકને એક મકાન હોય છે એટલે દબાવવા માટે, મકાન સળગાવી દેવા માટેનો આ લોકો ફૂલ પ્રયાસ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આવો બનાવ ન બને, પછી ઢોળાઈ જાય પછી આપણે બધાય દોડવી તો એ નકામું છે. એટલે દેવેન્દ્રભાઈ ચુડાસમાને ફૂલ સપોર્ટ કરો. ગામની અંદર એક જ મકાન છે, બરોબર, અને સમાજના એવા કાર્ય કરે છે અને બધે સમાજની અંદર પણ જાય છે અને એક સામાજિક કાર્યકર અને નિષ્ઠાવાન આગેવાન અને ગ્રામ પંચાયતના પણ એવા ઘણા બધા એને ગામની અંદર પણ એના કામ કરેલા છે. બરોબર, તો જય ભીમ, નમો બુદ્ધાય. અને વિડીયોને આ વધુમાં વધુ શેર કરો જેથી કરીને જે વિપુલભાઈ આપણે જે ભરતભાઈ સોંદરવામાંથી આવો બનાવ બન્યો છે અને અત્યારે એ આપણા વચ્ચે નથી, અને એ પણ આ સામાજિક કાર્યકર હતા અને સમાજનું પણ ઘણું બધું કામ કરતા હતા, અત્યારે એ આપણે વચ્ચે નથી. એટલે આ ભાઈને આપણે નથી ખોવાના. એટલે આને વધુમાં વધુ જે દેવેન્દ્રભાઈ ચુડાસમા છે યુવા કાર્યકર્તા છે અને ગામની અંદર એક જ મકાન હોય અને વધુમાં વધુ આ ભાઈને સપોર્ટ કરો એવી અમારી નમ્ર વિનંતી છે. અને પોલીસને પણ નમ્ર વિનંતી છે કે આમાં તટસ્થ તપાસ કરો અને આવાને જેલ ભેગા કરો અને કાયદાનું ભાન કરાવો અને ગામની અંદર પોલીસ પ્રોટેક્શન મૂકી દો. સરકારની એવી વિનંતી છે, પોલીસને વિનંતી છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.